સુરત જિલ્લાના માંડવી તાલુકાના અનેક ગામોને તાજેતરમાં બનાવવામાં આવેલા નવા અરેથ તાલુકામાં સામેલ કરાતા કરવાના નિર્ણય સામે ગ્રામજનોમાં ભારે નારાજગી ફાટી નીકળી છે. આ નિર્ણયનો વિરોધ કરતા ગામ લોકો માંડવી મામલતદાર કચેરી આગળ ધરણા પર બેસી ગયા અને પ્રતિક ઉપવાસ કર્યો. ગ્રામજનોનું કહેવું છે કે તેમના ગામ માંડવીથી માત્ર 5 થી 10 કિલોમીટરના અંતરે છે, જ્યારે અરેઠ તાલુકા મથક 35 થી 30 કિલોમીટર દૂર છે. પરિણામે નાના મોટા શાસકીય ગામો માટે લાંબી મુસાફરી કરવી પડશે. આથી સમય તથા ખર્ચમાં વધારો થશે અને ખાસ કરીને વૃદ્ધો તથા મહિલાઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. વિરોધકારીઓએ આરોપ મૂક્યો કે આ નિર્ણય જનહિત વિરુદ્ધ છે અને લોકસુવિધાને અવગણીને લેવાયો છે. ગ્રામજનોની માંગ છે કે તેમના ગામોને ફરીથી માંડવી તાલુકામાં જ સામેલ કરવામાં આવે. તેઓએ ચેતવણી આપી છે કે જો તંત્ર તાત્કાલિક કાર્યવાહી નહીં કરે તો આંદોલન વધુ ઉગ્ર બનાવશે. સ્થાનિક સ્ત્રોતોના જણાવ્યા અનુસાર તાલુકા પુનર્વિભાજનનો હેતુ કામકાજ સરળ બનાવવાનો હતો, પરંતુ હાલના નિર્ણયથી ઉલટો પ્રભાવ જણાઈ રહ્યો છે. હવે જોવાનું એ છે કે ગ્રામજનોના દબાણ બાદ પ્રશાસન શું વલણ અપનાવે. આજે માંડવી તાલુકામાંથી અરેઠ નવા તાલુકાનું જે વિભાજન કર્યું છે એમાં સાલૈયા, કાલીબેલ, ગોરધા, ટીમડુંગરા, લાડકુવા, રેગામા, રગીપુરા, રાધાકુઈ એ જે પંચાયતોને અરેઠ તાલુકામાં લીધી છે એ ભૌગોલિક રીતે માંડવી જે જૂનો તાલુકો છે એનાથી 8 થી 10 જ કિલોમીટર દૂર છે, જ્યારે અરેઠ જવા માટે આ તાલુકાના લોકોને 15 થી 20-25 કિલોમીટર સુધીનું અંતર લાંબુ પડશે. એટલા માટે આ તાલુકાને, આ ગામોને આ તાલુકા માંડવી તાલુકામાં ફરી પાછા સમાવવા અને આ જે પ્રક્રિયા વિભાજનની કરી છે એ ગેરકાયદેસર કરી છે. અનુસૂચિત 5 વિસ્તારમાં જ્યારે પણ આવી કોઈ કાર્યવાહી કરવાની હોય ત્યારે ગ્રામસભાને સંપૂર્ણ વિશ્વાસમાં લેવી પડે, એમની પૂર્વ મંજૂરી લેવી પડે. પરંતુ આ પ્રક્રિયામાં કોઈપણ જાતના ગામ લોકોને કે સરપંચોને કોઈ ઇન્વોલ્વ કર્યા નથી. ઇવન તાલુકા પંચાયતની સામાન્ય સભાનો પણ એ લોકોએ વિશ્વાસમાં લીધી નથી. એટલે આ સરકારમાં જે પણ આ વિભાજન કર્યું છે એનો આ ગામ લોકો સખત વિરોધ કરે છે અને જ્યાં સુધી નવું નોટિફિકેશનમાં આ જે અસરગ્રસ્ત ગામો છે એને ફરી પાછા મૂળ તાલુકામાં માંડવીમાં સમાવેશ કરવાનું ડિક્લેરેશન ના કરે ત્યાં સુધી આંદોલન થશે. અને આ તો પ્રતિક ધરણા છે. જો ન્યાય નહીં મળે તો આ આંદોલન ઉગ્ર બનશે. એની સંપૂર્ણ જવાબદારી આ વહીવટી તંત્રની રહેશે.